નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વન વિદ્યાલય આંબાબારીના એજ્યુકેશન ચેનલમાં તમારું સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે બીજો પાઠ ભણતા હતા, યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. મિત્રો, શરીરનો બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ભાગ જો કોઈ હોય તો તે છે આ દાંત. અને દાંત વિશે આપણે જે ભણવાનું છે તેમાં સોનિયાને દાંતનો દુખાવો થાય છે ત્યાંથી સોનિયા દવાખાને જાય છે ત્યાં સુધી આપણે ભણી ગયા છીએ. સોનિયાને દાંત વિશે ઘણી બધી માહિતી ડૉક્ટર શર્મા આપે છે અને એ ડૉક્ટર શર્માની જે માહિતી છે તેના ઉપરથી આપણને ખબર પડે છે કે ખરેખર દાંત આપણા જીવનમાં, આપણા લાઈફમાં કેટલી બધી મહત્ત્વ ધરાવે છે, કેટલું બધું મહત્ત્વ ધરાવે છે. મિત્રો, બહુ સરસ માહિતી, વિજ્ઞાનને લગતી માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે. એ માહિતી જાણ્યા પછી આપણને ખરેખર નવાઈ લાગશે કે શું ખરેખર દાંતમાં પણ આવી કંઈક ક્વોલિટી હોય છે, ગુણવત્તા હોય છે. તો મિત્રો, સોનિયા જે છે, સોનિયા દાંતના વિશેના પ્રકાર વિશે ડૉક્ટર શર્મા એને સમજાવે છે. ત્યારે ડૉક્ટર શર્મા એને કહે છે કે તને મોલરની અંદર કેવિટી થઈ ગઈ છે. હવે મોલર શું છે, કેવિટી શું છે, એ તો આપણે જાણી ગયા કે કેવિટી એક પ્રકારનો ખાડો છે જેની અંદર અનાજ ભરાઈ રહી છે. કેવિટી થવાનું મુખ્ય કારણ છે ખોરાક. ખોરાક આપણે ખાઈએ છીએ, ખાધેલો ખોરાક જો દાંતમાં કોઈ જગ્યાએ ફસાઈ ગયો હોય અને તે એમનો એમ રહી જાય તો એને ખાવા માટે પેલા જીવાણુ આવી જાય છે. જીવાણુ ખોરાક તો ખાઈ જાય છે, સાથે સાથે ખોરાકની સાથે દાંતનો પણ કેટલોક હિસ્સો ખાઈ જાય છે અને ત્યાં ખાડો પડી જાય છે. ખાડા પડવાને કારણે એ ખાડાને કેવિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે એવી જે કેવિટી છે એ કેવિટી ક્યારેક લાંબા સમયગાળામાં આપણને દુખાવા રૂપે હેરાન કરતી હોય છે. ત્યારે આ સોનિયાને મોલરની અંદર જે કેવિટી થઈ ગયેલી છે, હવે મોલર શું છે એના વિશેની વાત આ ડૉક્ટર શર્મા આપણને કરે છે કે સોનિયા સે મોલર વોટ ઇઝ ઇટ, કે એ શું છે. તો મોલર વિશે સમજાવતા કહે છે કે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ. કાઇન્ડ એટલે પ્રકાર, કે આ મોલર જે છે એક પ્રકારનો દાંત જ છે. દાંતના ઘણા બધા પ્રકાર છે, આપણે શીખવાના છે. એ એક પ્રકારમાંનો એક પ્રકાર, ઘણા બધા પ્રકારમાંનો એક પ્રકાર છે જે દાંતને આપણે મોલર તરીકે ઓળખાવીએ છીએ. ડૉક્ટર શર્મા સે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ, કે એ એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ, કે ચાર્ટ બતાવે છે કે જો ચાર્ટમાં શું કહે છે. લુક એટ ધ ચાર્ટ, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ. કે મિત્રો, દાંતના બે પ્રકાર છે. કે દાંતના બે પ્રકાર વિશેની વાત અહીંયા ડૉક્ટર શર્મા કરે છે. જો અહીંયા એક પ્રકાર લખેલો છે ડિસિડિયસ ટીથ. મિત્રો, ડિસિડિયસ ટીથ એટલે એવું તમને સમજાવું તો મિત્રો, અહીંયા જે આ કેમેરાની સામે તમને દેખાય છે, ઇટ ઇઝ કોલ્ડ ડિસિડિયસ ટીથ. ડિસિડિયસ ટીથને આપણે આપણી ભાષામાં દૂધિયા દાંત કહેવામાં આવે છે. એ લગભગ 5 વર્ષથી 6 વર્ષ સુધીના જે બાળક હોય, 0 થી 6 વર્ષ સુધીના જે બાળક હોય એના જે દાંત છે એ દૂધિયા દાંત તરીકે આપણે એને ઓળખાવીએ છીએ અને એ ડિસિડિયસ ટીથ તરીકે એને ઓળખવામાં આવે છે. આગળ કહે છે ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. જો શબ્દ અહીંયા લખેલો છે મિલ્ક ટીથ એટલે દૂધિયો દાંત. મિલ્ક ટીથ મીન્સ એ દૂધિયો દાંત છે, દૂધ જેવા દાંત છે. નાના છોકરાના દાંત જે કહેવાય, ઇટ ઇઝ કોલ્ડ મિલ્ક ટીથ. એન્ડ પરમેનન્ટ ટીથ, અને બીજો પ્રકાર છે પરમેનન્ટ ટીથ. મીન્સ કે બે પ્રકાર છે, એક ડિસિડિયસ અને પરમેનન્ટ. આ બે પ્રકારના દાંત દરેક માણસના શરીરમાં હોય છે. હવે એ બે પ્રકારના દાંતમાં શું એનું કામગીરી છે, જો શું કહે છે કે ડિસિડિયસ, પરમેનન્ટ ટીથ એટલે જે આપણા દાંત છે પરમેનન્ટ ટીથ કહેવાય. કે 6 વર્ષ 7 વર્ષના જે બાળક થઈ જાય કે 8-9 વર્ષનું જે બાળક થઈ જાય એને જે દાંત હોય એ પરમેનન્ટ ટીથ કહેવાય. એ ડિસિડિયસ ટીથ થોડાક વખત પછી તૂટી જતા હોય છે, જ્યારે પરમેનન્ટ ટીથ લાઈફ ટાઈમ રહેતા હોય છે, જ્યાં સુધી આપણે એની સારી રીતે કાળજી રાખીએ ત્યાં સુધી. ડિસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20. કે આ ડિસિડિયસ ટીથની જે સંખ્યા છે એ 20 જેટલા દાંત હોય છે. ઇન નંબર્સ, નંબર્સ એટલે સંખ્યામાં. એન્ડ ધે સેડ, સેડ એટલે ખરી પડવું. થોડોક સમય થાય પછી કાયમના માટે રહેતા નથી, એ દૂધિયા દાંત ખરી જતા હોય છે. એન્ડ ધે સેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. ગ્રોથ એટલે વિકાસ. જેમ જેમ આપણો માણસનો, મનુષ્યનો વિકાસ થતો જાય તેમ તેમ એ એક પછી એક દાંત જે છે ખરી જતા હોય છે. મીન્સ કે ડિસિડિયસ ટીથ એ 20 જેટલા સંખ્યામાં દાંત હોય. 10 દાંત ઉપર હોય, 10 દાંત નીચે હોય, એવી રીતના 20 ની સંખ્યામાં એ દાંત હોય છે. અને જેમ જેમ માણસનો વિકાસ થાય, જેમ જેમ માણસ મોટો થાય તેમ તેમ એ દાંત જે છે ખરી પડતા જોવા મળે છે. આગળ કહે છે ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. કમ અપ એટલે બહાર આવવું.
અને ત્યાર પછી તે જ જગ્યા પર બીજા નવા પરમેનન્ટ ટીથ, જે કાયમી ટીથ તરીકે જેને ઓળખાવીએ છીએ તેવા કાયમી ટીથ બહાર આવતા જોવા મળે છે. મીન્સ કે આપણા શરીરમાં મોંમાં આવી જતા જોવા મળે છે. they are usually 32. મિત્રો બંનેની સંખ્યામાં પણ ફરક છે કે પરમેનન્ટ ટીથ જે છે 32 જેટલી સંખ્યામાં હોય છે, જ્યારે દુધિયા દાંત જે છે 20 જેટલી સંખ્યામાં હોય છે. તો they are usually 32 in numbers, કે 32 જેટલા પરમેનન્ટ દાંત આપણા શરીરના મોંમાં હોય છે. આગળ કે સોનિયા કહે છે એનો જવાબ સોનિયા છે યસ આઈ હેવ ઓલ્સો 32 ટીથ, કે એને પણ 32 દાંતો છે. મીન્સ કે સોનિયા જે છે હાલમાં એની ઉંમર જે છે એને દુધિયા દાંત નથી, એના પણ 32 જેટલા દાંત એના મોંમાં છે, એને ગણતરી કરી રાખેલા છે. બટ ધે ઓલ આર નોટ સેમ એટલે સરખા. પરંતુ એને પ્રશ્ન થાય છે કે 32 દાંત ભલે મારા મોંમાં હોય, પરંતુ એ બધા દાંત જે છે સરખા દાંત નથી. ધે આર ડિફરન્ટ, જુદા જુદા છે. એની કેમ જુદા જુદા છે? કામ તો બધાનું એક જ છે, ચાવવાનું જ કામ કરે છે, છતાં પણ દાંત બધા અલગ અલગ કેમ છે કે 32 દાંત જુદા જુદા? આગળ કહે છે ડૉક્ટર શર્મા એના માટેનો જવાબ આપે છે પ્રશ્નો. એને સોનિયાને જિજ્ઞાસા થાય છે કે મારામાં બી 32 તો દાંત છે, પણ એ બધા દાંત કેવા છે? સરખા નથી. ડૉક્ટર શર્મા છે ધે આર ડિફરન્ટ, તેઓ જુદા જુદા છે. તેઓ કેવા છે? જો ધે આર ડિફરન્ટ ઇન શેપ, કઈ ક્વોલિટી પ્રમાણે એ લોકો જુદા પડે છે? તો એના આકાર, શેપ, સાઇઝ, એનું કદ એન્ડ ફંક્શન એટલે કાર્ય. આ 3 રીતે દાંતને વિભાજન કરવામાં આવેલું છે. કે દાંત જે છે 32 દાંત સેમ નથી, પરંતુ કહે છે કે ધે આર ડિફરન્ટ ઇન, કેવી રીતે જુદા પડે છે? શેપ, કેટલાક દાંત એવા છે જે આકારમાં જુદા પડે છે, કેટલાક દાંત એવા છે સાઇઝ, જે કદમાં જુદા પડે છે, કેટલાક દાંત એવા છે જે ફંક્શન, તેનું કામ અલગ અલગ છે. તો આ 3 પ્રકારે દાંત જુદા જુદા આપણને જોવા મળે છે. આગળ કહે છે there are 4 incisors. જો દાંતના કેટલા પ્રકાર છે તે આપણા મોંની અંદર 4 જેટલા ઇન્સિઝર્સ જોવા મળે છે. 2 કેનિન્સ, 2 જેટલા કેનિન અંદર જોવા મળે છે. 4 પ્રીમોલર્સ, 4 જેટલા પ્રીમોલર્સ છે. એન્ડ 4 or 6 મોલર્સ છે. ઇન ઈચ જો એટલે જડબું, કે આપણા જડબાની અંદર આવી રીતે દાંત જોવા મળે છે. મિત્રો હું તમને એક ચાર્ટ બતાવું, તમારી ગાઈડમાં કે ચોપડીમાં તે ચાર્ટ છે જ. જો મિત્રો અહીંયા તમને મોંનો ચાર્ટ દેખાય છે, એમાં લખેલું છે અહીંયા કેનિન. એ જે કેનિન છે મિત્રો 2 જેટલા કેનિન આપણને અહીંયા જોવા મળે છે. એક આ બાજુ છે, એક આ બાજુ છે. ઇનસિઝર્સ જે 4 દાંત છે 1 2 3 ને 4, એ 4 દાંતની ફરતે, મીન્સ કે ઇનસિઝર્સ પૂરા થઈ ગયા પછી આપણને કેનિન દાંત જોવા મળે છે. એક આ બાજુ હોય, એક આ બાજુ હોય. એટલે ઇનસિઝર્સ જે છે એ 2 દાંત, 4 દાંત વચ્ચે આવી જાય અને કેનિન 2 તેને આજુબાજુ હોય છે. ત્યાર પછી પ્રીમોલર્સ. મિત્રો પહેલાં મોલર્સને સમજવાનો પ્રયત્ન કરે, જેને આપણે ડાળ શબ્દ બોલીએ છીએ. કે મિત્રો આપણા શરીર મોંની અંદર આ ડાળ હોય, એ ડાળ કરતાં આગળનો જે વળાંકવાળા જે 2 દાંત છે એને પ્રીમોલર્સ તરીકે ઓળખાવવામાં આવે છે. અને ત્યાર પછીના જે ડાળ છે 3 જેટલા દાંત, કોઈને 3 હોય, કોઈને 2 હોય, એ મોલર્સ તરીકે ઓળખવામાં આવે. મિત્રો આવી રીતે ઉપર અને નીચે બંને બાજુ હોય. અહીંયા નીચે છે 4 ઇન્સિઝર્સ, ત્યાર પછી કેનિન, ત્યાર પછી પ્રીમોલર અને ત્યાર પછી મોલર. એટલે ઉપર નીચે સેમ કન્ડિશનમાં આવી રીતેના દાંત આપણા મોંની અંદર જોવા મળે છે. તો આ જે દાંત છે એ દાંતનો અભ્યાસ તમે સારી રીતે કરજો એટલે તમને ખબર પડશે. અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે મિત્રો લખે છે કે ડૉક્ટર શર્મા એને સમજાવતા કહે છે કે ડિફરન્ટ શેપ, સાઇઝ એન્ડ ફંક્શન, કે 3 જુદી જુદી રીતે દાંત માં ડિફરન્ટ જુદાપણું જોવા મળે છે. એક તો આકાર એનો અલગ હોય છે, સાઇઝ અલગ હોય છે, કાર્ય અલગ હોય છે. there are 4 incisors, કે 4 જે છે 4 incisors છે. 2 કેનિન છે, 4 પ્રીમોલર્સ છે. મિત્રો આટલા જે છે પરમિનન્ટ બધાનામાં જ હોય છે. ત્યાર પછી મોલર્સની આગળ જે શબ્દ છે, મોલર્સ જે છે કોઈનામાં 4 હોય છે, કોઈનામાં 6 હોય છે. આપણે એના માટે 6 શબ્દનો ઉપયોગ કરી રાખીએ તો ટોટલ 4 ને 2 6 16 દાંત એક ઉપરની બાજુએ જોવા મળે આપણને. એટલે ઉપરના જડબામાં 16 દાંત, નીચેના જડબામાં 16 દાંત, એટલે 16 ગુણ્યા 2 કરીએ તો ટોટલ માણસની શરીરની અંદર મોંની અંદર 32 જેટલા દાંતો હોય છે. જે આપણે આગળ જોઈ ગયા કે 32 જેટલા દાંતો મનુષ્યના શરીરમાં મોંમાં જોવા મળે છે. આગળ કહે છે સોનિયા સેડ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. હવે સોનિયાને
એને દાંતના વિશેની ઘણી બધી માહિતી મળી છે. તેમ છતાં સોનિયાના કેટલાક ફ્રેન્ડ છે એની સાથે ક્લાસમાં ભણવામાં શબ્દ લખેલો છે ફ્રેન્ડ, માય ફ્રેન્ડ, એના જે મિત્રો છે એના મિત્રોને કેટલાકને દાંતનો પ્રોબ્લેમ છે. તેના વિશેનો પ્રશ્ન, તેના વિશેની વાત સોનિયા અહીંયા ડૉક્ટર શર્માને પૂછે છે કે એને પણ કેટલાક પ્રોબ્લેમો છે. જો સોનિયાના મિત્રને કેવા પ્રોબ્લેમ છે અહીંયા કહે છે તો ડૉક્ટર શર્માને કહે છે કે ઓ શ્યોર ડિયર, કે ભલે પૂછ ને કે તારે મિત્રોને શું પ્રોબ્લેમ છે, કેવા પ્રકારના દાંતના પ્રોબ્લેમ છે, કે એનું કંઈક સોલ્યુશન બહાર નીકળે કે નહીં એ આપણે જોઈ લઈએ. ડૉક્ટર શર્માને સોનિયા પૂછે છે પ્રશ્ન, પોતાના મિત્રોની દાંતની પ્રોબ્લેમ સમજાવતા કહે છે કે પૂજા, કે સોનિયાની એક મિત્ર છે પૂજા, એને દાંતમાં શું પ્રોબ્લેમ છે કે વન ઓફ માય ક્લાસમેટ, એ પૂજા એની ક્લાસમેટ છે. ક્લાસમેટ એટલે સાથે ભણવાવાળી. સ્લીપેડ ઓફ, મિત્રો શબ્દ છે સ્લીપ, SLEEP, અને ત્યાર પછી અહીંયા શબ્દ લખેલો છે SLIP. આ મિત્રો બંને શબ્દમાં ઉચ્ચાર તો એના સ્લીપ જ થાય, પણ આ સ્લીપનો અર્થ થાય ઊંઘી જવું, અને અહીંયા જે સ્લીપ તમને આપેલું છે એ સ્લીપનો અર્થ થાય લપસી પડવું. એટલે અંગ્રેજીમાં આવા કેટલાક શબ્દો હોય ઉચ્ચાર સરખા થતા હોય પણ એની સ્પેલિંગમાં બહુ કંઈ ફરક નહીં હોય, એટલે ત્યારે આવા શબ્દ જોવાના. સ્લીપેડ ઓફ, સ્લીપેડ ઓફ એટલે લપસી પડવું. કે સોનિયા એના પૂજા, એની જે મિત્ર પૂજા છે તેની વાત કરતા કહે છે કે વન ઓફ માય ક્લાસમેટ, કે મારા ક્લાસમાં એક ભણતી પૂજા નામની જે છોકરી છે, જે એની ફ્રેન્ડ છે, એ શું થયું છે સ્લીપેડ ઓફ. સ્લીપેડ ઓફ એટલે લપસી પડી છે. ક્યાંથી? અ સ્ટાયરકેસ. સ્ટાયરકેસ એટલે દાદર, કે દાદર પરથી પડી ગઈ છે, કે ક્યાં ચડતા હશે ઉતરતા હશે લપસી જવાય, એને કારણે શું પ્રોબ્લેમ થયો છે. એન્ડ સી હેડ સમ ફ્રેક્ચર્ડ. ફ્રેક્ચર થવું એટલે તૂટી જવું. ફ્રેક્ચર થવું મીન્સ તો સી હેડ સમ ફ્રેક્ચર્ડ ટીથ, કે એના કેટલાક દાંતો તૂટી ગયા છે, એના દાંતમાં ક્યાંક દાંત તૂટી ગયા છે સ્લીપ થઈ જવાને કારણે. વોટ શુડ સી ડુ, હવે તેણે શું કરવું જોઈએ, કે શું તેનો નવો દાંત આવી શકે, એ દાંત કઢાવીને નવો લગાવી શકાય વગેરે કોઈક વસ્તુ જાણવી હશે, એટલા માટે ડૉક્ટર શર્માને પૂછે છે કે પૂજા કે સોનિયા કહે છે એની ક્લાસમેટ છે પૂજા નામની જે છોકરી છે એની ફ્રેન્ડ છે, એ એક વખત કોઈ કારણસર દાદર ઉપરથી લપસી પડે છે અને એના દાંતની અંદર ફ્રેક્ચર થઈ જાય છે. ફ્રેક્ચર થઈ ગયું એટલે દાંત તૂટી જવું, કે એના દાંત તૂટી જાય છે. હવે એને ગમતું નથી, વિચારને થોડીક શરમ આવે છે દાંત તૂટી જવાને કારણે કદાચ દેખાતું નહીં હશે સારું, એટલે કહે છે કે વોટ શુડ સી ડુ, એણે હવે શું કરવું જોઈએ. ડૉક્ટર શર્મા એના માટે કહે છે એનો ઉપચાર કેવી રીતે થઈ શકે, કે વેલ સી નીડ એટલે એને જરૂર છે. એને જરૂર છે, શાની જરૂર છે? ટુ કન્સલ્ટ કરવું એટલે સલાહ લેવી, કે એને સલાહ લેવી જોઈએ. કોની? ડેન્ટિસ્ટની. ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર, કે પૂજાએ ખરેખર દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ, કે દાંતનો ડૉક્ટર એને જોઈને પછી એના માટે શું પગલું લઈ શકાય અથવા એનો ઉપચાર કેવી રીતે કરી શકાય એને કહી શકે. આફ્ટર એક્ઝામિનિંગ એટલે પરીક્ષણ કરવું એટલે ધ્યાનથી જોવું, કે એને બરાબર ધ્યાનથી જોઈને આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ કરવું એટલે સલાહ આપવી. મિત્રો અહીંયા બંને સમાનાર્થી શબ્દ લખેલા છે. સજેસ્ટ ધ રિસ્ટોરેશન કરવું એટલે સુધારવું, એને કેવી રીતે સુધારી થાય જ્યાં સુધી ડેન્ટિસ્ટ એને જોઈ નહીં ત્યાં સુધી એને ખબર નહીં પડે, એટલા માટે કહે છે કે એના ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ, તેની સલાહ લેવી જોઈએ. ડેન્ટિસ્ટ એને બરાબર જોઈ લે પછી એને સજેશન કરે એટલે સલાહ આપે. શાની માટેની સલાહ છે? ધ રિસ્ટોરેશન એટલે સુધારવું, કે એને કેવી રીતે સુધારી શકાય. ઓફ ધ ટીથ વિથ લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, કે દાંતને લાઇટ ફિલિંગ, આપણા માટે મિત્રો આ શબ્દ કંઈ જૂનો નવો નથી, આગળ આપણે ભણી ગયા છે કે સોનિયાને જે કેવિટી થયેલી છે, કેવિટી મીન્સ કે જે ખાડો મોરલની અંદર પડી ગયેલો છે, એ મોરલની અંદર જે ખાડો છે એ ખાડાને પેલો ડૉક્ટર શર્મા જે છે એ લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની મદદથી ભરી દે છે. મીન્સ કે એક પ્રકારનો એવો પદાર્થ આવે જે દાંત સાથે મિક્સ થઈ જાય અને એ દાંત તૂટી ગયેલો છે એવું ખબર નહીં પડે. તો આવું લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની મદદથી એ દાંતને સુધારી શકાય છે, કે દાંત સારા થઈ શકે. આગળ કહે છે કે સોનિયા સેડ ઓકે, કે સોનિયા કહે છે ઓકે કે ક્યારે હું એને ચોક્કસ જઈને કહીશ કે શું થઈ શકે શું નહીં થઈ શકે. એટલે કહે છે કે ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ. હવે એને એક પૂજા કરીને પૂજા તો છે જ, ત્યાર પછી એક બીજી ફ્રેન્ડ છે નેમ ધારા, તેનું નામ છે ધારા. ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, કે એને એક બીજી ફ્રેન્ડ છે. આ પૂજાનો પ્રોબ્લેમ તો ડૉક્ટર શર્માએ સોલ્યુશન કરી નાખ્યું કે એણે ખરેખર ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ અને ડેન્ટિસ્ટ એના માટેની યોગ્ય સૂચના એને આપી શકે ને સુધરી શકે એના દાંત. હવે ધારાને શું પ્રોબ્લેમ છે કે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, સી હેડ અનઇવન ગ્રોથ ઓફ ટીથ.
અનઇવન ગ્રોથ ઓફ ટીથ એટલે ગૂંચળું થઈ ગયેલું, એક કરતાં વધારે દાંત એક જગ્યાએ ઊભી જવું. ઇટ ઇઝ કોલ્ડ અનઇવન. મિત્રો આ છે અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન ગ્રોથ ઓફ ટીથ એટલે એક કરતાં વધારે દાંત એકી સાથે તમને દેખાવા, જેને કારણે કેટલાક વિદ્યાર્થીઓ શરમ આવતી હોય મોઢું ખોલવામાં. તો આવા જે દાંત છે ઇટ ઇઝ કોલ્ડ ક્રાઉલિંગ. ક્રાઉલિંગ એટલે ગૂંચળું થઈ જવું, ટોળું થઈ જવું. મિત્રો એવા દાંત પણ સુધરી શકે છે, એને આવી રીતે બાંધીને સુધારવું પડે. જો એના માટે શું સલાહ મળે છે અહીંયા કે સોનિયા સેડ ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોથ. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, સારી રીતે એનો ગ્રોથ થયો નથી, એનો વિકાસ થયો નથી, એ થોડોક બગડી ગયેલા છે, એટલે ક્રાઉડિંગ થઈ ગયેલું છે, ટોળું થઈ ગયેલું છે. પ્રોપરલી ગ્રોથ. આગળ કહે છે સી ફીલ્સ વેરી એમ્બરેસ્ડ. એમ્બરેસ્ડ થવું એટલે શરમ આવે. એમ્બરેસ્ડ થવું એટલે શરમ આવે, જેને કારણે આ જે ધારા છે, ધારાને ખૂબ શરમ આવે છે. એટ અ ટાઈમ એટલે કોઈ પણ સમયે એ પોતાનું મોં ખોલતી નથી. એની એડવાઇસ ફોર હર. તેના માટે શું કોઈ કઈ એડવાઇસ છે ખરી? એડવાઇસ એટલે સલાહ સૂચન, કે એને શું કરવું જોઈએ. તેના માટે ડૉક્ટર શર્મા જવાબ આપે છે. ડૉક્ટર શર્મા કહે છે કે એને જો ઇનએવન ગ્રોથ ઓફ ટીથનો જો પ્રોબ્લેમ હોય તો એને શું કરવું જોઈએ, કોની સલાહ લેવી જોઈએ. તો કહે છે કે નો વન શુડ ફીલ એમ્બરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કે કોઈએ પોતાની શારીરિક ખામી, ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખામીથી એમ્બરેસ્ડ થવું જોઈએ નહીં, શરમ આવવી જોઈએ નહીં. એ કુદરતી છે, શારીરિક ખામી છે તો છે, એ કંઈક શરમ આવવાથી કંઈ છુપાઈ જવાની નથી કે સારી થઈ જવાની નથી. એટલા માટે ડૉક્ટર શર્મા એને પહેલાં સમજાવી દે છે કે નો વન શુડ ફીલ એટલે એવી લાગણી થવી. કેવી લાગણી થવી? એમ્બરેસ. એમ્બરેસ એટલે શરમની, કે કોઈએ પણ શરમની લાગણી થવી જોઈએ નહીં. અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખોડખાપણ, કે શારીરિક પોતાની ખોડખાપણ માટે કોઈને પણ શરમ આવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉલિંગ. મિત્રો અહીંયા આ મેં તમને કીધું ક્રાઉલિંગ એટલે ટોળું થઈ જવું. ક્રાઉલિંગ થવું મીન્સ ટોળું થઈ જવું, કે એનો જે પ્રોબ્લેમ છે, એની જે સમસ્યા છે એને ટોળાવાળી સમસ્યા કહેવાય. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. કહે છે કે નાવ હવેના દિવસોમાં, નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, કે હવે વિજ્ઞાન, દાંતનું જે વિજ્ઞાન છે એટલું બધું આગળ થઈ ગયું છે કે આવા માટે પણ સોલ્યુશન આવી શકે છે, આવા દાંતનું પણ સોલ્યુશન થઈ શકે છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ટુ એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. હવે આ જે પેશન્ટ જે છે એ પેશન્ટને ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર નથી. એના માટે એને જવું જોઈએ ઓર્થોડોન્ટિક. એને જે ટ્રીટમેન્ટ છે ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવું જોઈએ. એ ઓર્થોડોન્ટિસ્ટ અને ટ્રીટમેન્ટ કરી શકે, એને સારવાર કરી શકે. આગળ કહે છે તે શું કરી શકે જો આવા દાંત થઈ ગયા તો. ધ બેઝડ વિલ ધ બ્રશ. બ્રશ એટલે ઘસીને સાફ કરી નાખવું, ઘસી કાઢવા. જે વધારાના દાંત છે અથવા જે આમ તેમ ખસી ગયેલા દાંત હોય એને ઘસી કાઢવા. બ્રશ બ્રિંગ ટીથ પ્રોપરલી એલાઇનમેન્ટ. એલાઇનમેન્ટ એટલે સીધી લાઇનમાં કરી દેવા, કે બધા દાંતને ઘસી કાઢવા અથવા તો બાંધી દેવા, અને એને પછી પ્રોપરલી એલાઇનમેન્ટ એટલે સીધી લાઇન, એક સરખી લાઇન, જે યોગ્ય લાઇન હોય દાંતની ખરેખર રહેવા જોઈએ તેવી જે લાઈન હોય એવી રીતે એને દાંતને કરી નાખે. પણ કોણ કરી શકે એને? ઓર્થોડોન્ટિસ્ટ, ડેન્ટિસ્ટ નહીં. સોનિયા કહે છે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શબ્દ સોનિયા ફરીથી એને પૂછે છે કે શુડ આઈ આસ્ક, શું એને એવું કહીશ, શું કહીશ? હર એટલે તેને, ટુ સી યુ કે તે તમને મળવા આવે, તે તમારી સલાહ લે, તમારી સલાહ તમે એને આપશો. તો ડૉક્ટર શર્મા એને કે નો. મિત્રો ડૉક્ટર શર્મા જે છે એ ડેન્ટિસ્ટ છે, એ આના માટે કોઈ સલાહ આપી શકે નહીં. એને પણ એ જે છે ઓર્થોડોન્ટિસ્ટ પાસે જ મોકલવું પડે, અને ઓર્થોડોન્ટિસ્ટ જ એની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે એ કરી શકે. તો ડૉક્ટર શર્મા સે નો, સી વિલ હેવ અ કન્સલ્ટ એન્ડ ઓર્થોડોન્ટિસ્ટ. કન્સલ્ટ એટલે મુલાકાત લેવી, સલાહ લેવી. ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર છે, કે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લઈ શકે છે અને એ જ એની ટ્રીટમેન્ટ કરી શકે છે. સોનિયા સે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. કે સોનિયા જે છે, સોનિયા પેલા ડૉક્ટર શર્માને થેન્ક યુ કહે છે, કે તમારો આભાર કહે છે. સોનિયા સે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. કે ત્યાં જે મને વેલ્યુએબલ કિંમતી જે સૂચનો આપ્યા અથવા જે માર્ગદર્શન આપ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આગળ કહે છે વેલ્યુએબલ સજેશન
ઇન્ડીડ એટલે ખરેખર. ડેન્ટલ સાયન્સ એટલે દાંતનું જે વિજ્ઞાન છે તે. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ એટલે ખૂબ આગળ પડતું છે. અલોટ એટલે ખૂબ જ વધારે. I will ask her to consult an orthodontist. I will ask, હું એને કહીશ. ask એટલે કહેવું, her એટલે તેને, to consult એટલે સલાહ લેવી, orthodontist એટલે orthodontistની. કે હું એને ચોક્કસ કહીશ કે તું જાય ને orthodontistની સલાહ લે, જેથી કરી તારા પર દાંત બધાની જેમ સુવ્યવસ્થિત દેખાય. આગળ કહે છે એને બધું જ્ઞાન થઈ ગયું છે. એના મગજમાં કોઈક અલગ વિચાર આવે છે. સોનિયાના મગજમાં જો શું કહે છે કે now I am thinking, એ વિચારે છે મિત્રો. એને કયો વિચાર આવે છે કે now I am thinking, taking એટલે લેવું, taking up કે હું લઈશ a project. હવે મિત્રો સ્કૂલમાં દરેક જગ્યાએ પ્રોજેક્ટનું કાર્ય ચાલતું હોય એટલે સોનિયા પણ ભણે છે તો સોનિયાને પણ મગજમાં એવો વિચાર આવ્યો છે કે એણે પણ એક વિજ્ઞાનની અંદર પ્રોજેક્ટ બનાવવાનો હોય તો કેમ નહીં આ દાંત વિશેનો જ પ્રોજેક્ટ બનાવવું. તો કહે છે કે I am thinking of taking up a project dental health, કે હું પણ કોઈક ડેન્ટલ હેલ્થ વિશેનો પ્રોજેક્ટ બનાવું. because we have a work on project in science, મારે પણ વિજ્ઞાનમાં કોઈક ને કોઈક પ્રોજેક્ટ બનાવવાનો હોય તો કેમ નહીં આ ડેન્ટલ હેલ્થ વિશેનો પ્રોજેક્ટ હું બનાવું. and I think this is a very useful topic. અને સોનિયાને એવું થાય છે કે ખરેખર આ એક બહુ મહત્વનો ટોપિક છે કે બહુ મહત્વનો મુદ્દો છે કે એના વિશે પણ મારે પ્રોજેક્ટ બનાવવો જ જોઈએ એમ. આગળ ડૉક્ટર શર્મા એનો જવાબ આપતા કહે છે કે યુ કેન કમ ફોર ગાઈડન્સ, કે તને જો ગાઈડન્સ એટલે માર્ગદર્શન. સોનિયાને કહે છે કે જો તારે એ બાબતમાં માર્ગદર્શન લેવું હોય તો તું ચોક્કસ યુ કેન કમ એટલે તું આવી શકે છે કે મારી મુલાકાત લઈ શકે છે ફોર યોર પ્રોજેક્ટ. ઇફ યુ નીડ એટલે જરૂર, કે જો તને જરૂર હોય મારી એ પ્રોજેક્ટમાં કોઈ હેલ્પ જોઈએ તો તું ચોક્કસ મારી પાસે આવી શકે છે. સોનિયા સેડ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ એટલે મિત્રો આ થેન્ક યુ માટે શબ્દ વપરાય છે. થેન્ક યુ માટે જેમ આપણે તમારો આભાર કહે છે તેના માટેનો શબ્દ છે ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. અહીં બીજો શબ્દ લખેલો છે. આ શબ્દ પણ તમારે ધ્યાન રાખવો જોઈએ કે થેન્ક યુ માટે જે શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ એના માટે બીજો શબ્દ એવો પણ કહી શકાય ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા દયાળુ છે, તમે કેટલા સારા છો, મીન્સ કે એનો અર્થ એ જ થાય તમારો આભાર. આગળ ડૉક્ટર શર્મા છે યુ આર વેલકમ, કે તમે ભલે તમારું સ્વાગત છે. ઓકે તો મિત્રો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાંથી તમને હું કેટલાક સવાલો આપું છું. એ સવાલો તમારે લખીને મને મોકલવાના છે. અહીંયા આપણો પાઠ પૂરો થઈ જાય છે. સ્વાધ્યાયના જે સવાલો છે એ સવાલો પણ મિત્રો તમારે લખવાના. શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ પણ લખવાની અને એ જ્યારે આપણે સ્કૂલ ખુલશે ત્યારે હું જે ચેક કરીશ. ઓકે મિત્રો જો સવાલ છે અહીંયા લખેલા મેં તમારા માટે. યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, આપણી જે 29/8/2020ની તારીખ છે. પહેલો સવાલ છે નેમ ઓફ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ, કે દાંતના જે 2 પ્રકાર છે એ કયા છે એ લખવાના છે. વોટ ઇઝ મોલર, કે આ મોલર શું છે એ તમારે લખવાનું કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. ઓકે આગળ છે હાઉ મેની ઇનસિઝિરિયસ એન્ડ કેનિન આર ધેર ઇન ધ જો, કે આપણા જોની અંદર, જડબાની અંદર, મોંની અંદર કેટલા ઇનસિઝિરિયસ અને કેનિન છે એ તમારે લખવાનું છે. હાઉ મેની પ્રી મોલર્સ એન્ડ મોલર્સ આર ધેર ઇન ધ જો, કે આપણા જડબાની અંદર, મોંની અંદર પ્રી મોલર્સ અને મોલર્સ કેટલા છે એ તમારે લખવાનું છે. હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ, કે પૂજાના જે દાંત છે દાંત કેવી રીતે તૂટી ગયા, શું થયું તૂટી ગયા તે લખવાનું છે. હુમ શુડ પૂજા કન્સલ્ટ, કે પૂજાએ કોની મુલાકાત લેવી જોઈએ, કોની સલાહ લેવી જોઈએ. 7મો સવાલ છે વોટ વિલ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા, કે ડેન્ટિસ્ટે મીન્સ કે મિસ્ટર શર્માએ એને કઈ સજેશન આપ્યું છે પૂજાના માટે એ તમારે લખવાનું છે. વાય ડઝ ધારા ફીલ એમ્બરેસ્ડ, કે ધારાને શા માટે ખૂબ શરમ આવે છે તમારે અંદરથી શોધીને લખવાનું છે. વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ અનઇવેલ ગ્રોથ ઓફ ટીથ, કે અનઇવેલ પેલા ગૂંચળું થઈ ગયેલા હોય, સારા નહીં હોય એવા દાંતને માટેનું સોલ્યુશન શું છે એ તમારે ડૉક્ટર શર્માએ જે સલાહ આપી છે એ સલાહ તમારે લખવાની છે. વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ, કે સોનિયા કયો પ્રોજેક્ટ પોતાના સ્કૂલ માટે લેવામાં માંગે છે એ તમારે લખવાનું છે. તો મિત્રો આ જે સવાલો છે સવાલો તમારે લખીને મને આજે મોકલવાના છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.